પર આવતી દેખાડી રહી છે. તૃપ્તિ આભાર આપનો આ માહિતી માટે. ઓપ્યુલન્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના બ્રિજેશ સિંઘ આપણી સાથે જોડાઈ ગયા છે. બ્રિજેશ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને થોડી ઘણી મોર્નિંગ ગુડ અત્યારે માર્કેટ બતાવી રહ્યું છે જે સંકેતો, કારણ કે આજે ગ્લોબલ સેટઅપ પોઝિટિવ છે, ગિફ્ટ નિફ્ટીના સંકેતો છે, પરંતુ ગઈકાલે આજે ડે સ્લો પર ક્લોઝિંગ આપ્યું છે. આજે પણ ઓપનિંગની સાથે ક્લોઝિંગ પણ આપણે મહત્વનું રાખીશું. બ્રિજેશ, કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? આજે બંને ઇન્ડેક્સની એક્સપાયરી છે ત્યારે નિફ્ટી બેંક પર વ્યૂ. સો ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ અગર હું વાત કરું તો નિફ્ટીની જો રેન્જ છે નીચેમાં 24,000 યા 23,800, આ તમારા બે સપોર્ટ લેવલ છે. એન્ડ હું કહું કે તમારા 23,800ની અગર બ્રેક આપ્યું એન્ડ ઇટ ગિવ્સ ક્લોઝિંગ બિલો દેટ, દેન નિફ્ટી ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 23,200 થી 23,300. ઉપરમાં રેઝિસ્ટન્સની વાત કરું તો તમારું 24,500 24,600ની આસપાસ તમારું હર્ડલ આવે છે. એના આગળ તમારું 24,700ની ઉપર અગર ક્લોઝિંગ આપી દેન વી આર હેડિંગ ટુવર્ડ્સ ધી 25,000 એન્ડ અબાવ. સો ઓવરઓલ મને લાગે છે કે સ્ટીલ it would be too early to give a confirmation that we are breaking down or we are breaking up on the higher side. अगर निफ्टी 24,000 और 24,500ની વચમાં અગર ટ્રેડ થાય, the more time it consolidate, the more it would be good for the market. બટ હું અગર તમારા બેંક નિફ્ટીની વાત કરું તો day before yesterday it was outperforming and it was looking that કે it would be supporting to the nifty, but કાલે જોયું હતું કે again same trend follow up છે આમાં. and if I'm not mistaken 7th or 8th week it has been there that bank nifty has not been outperforming as compared to nifty has been considered. તો 49,800 ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આ બ્રેક નથી થવાય તો ઇટ વુડ બી ગુડ. બટ અગર તમે સ્વિંગ લોની વાત કરો તો ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન બેંક નિફ્ટીનું જો સ્વિંગ લો હતું ઇટ ઇઝ 49,693. તો મને લાગે છે ઇટ માઇટ રીટેસ્ટ દેટ લેવલ. એન્ડ ઉપરમાં તમે રેઝિસ્ટન્સની વાત કરો તો તમારું 50,500 50,600 બેન્ડની આસપાસ તમારું હર્ડલ આવે છે. સો ઓવરઓલ સેમ ફોર ધ as nifty has been said, same would be for the bank nifty કે તમારા અગર આ લેવલ હોલ્ડ ઓન થયું 49,800 then till that time it would be good. and ઉપરમાં 50,500 50,600, તો આ વચમાં અગર બેંક નિફ્ટી ટ્રેડ થાય then it would be good. So the more time it consolidate, the more it would be good for the market. but બંને ઇન્ડાઇસીમાં અગર તમે કમ્પેર કરો તો બેંક નિફ્ટીનો જો ઇન્ડાઇસી છે it is comparatively weak, still weak as compared to Nifty has been considered. Nifty વોલ્યુમ બેઝડ અમુક એક્શન જે બતાવી રહ્યા છે કાઉન્ટર્સ, બ્રિજેશ, એમાંથી SJVN પરિણામ આવ્યા છે કંપનીના, એને લીધે પણ એક મજબૂતી SJVN આપણને બતાવી રહ્યું છે. 6.5% મજબૂતી સાથે એક વોલ્યુમ બેઝડ બાઇંગ SJVNમાં આપણને આવતું દેખાડી રહ્યું છે. કઈ રીતે તમે સલાહ આપશો આ કાઉન્ટરમાં? શું કરવું જોઈએ આગળ? કારણ કે અત્યારે ઓલમોસ્ટ અહીંયા પણ આપણને ડેઝ હાઈથી થોડું નીચે આવ્યું છે, પરંતુ 148ના ડેઝ હાઈ બનાવ્યા છે આજે. સો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડની અગર તમે વાત કરો તો ટ્રેન્ડ મજબૂત છે, પોઝિટિવ સાઇડમાં છે. એન્ડ હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. નીચેમાં અગર તમે સપોર્ટની વાત કરો તો આનું સપોર્ટ જો આવે છે 133 135ની વચમાં આવે છે. નો ડાઉટ કે કેન્ડલસ્ટિક પ્રમાણે આમાં એક ઇનવર્ડ હેમર કેન્ડલસ્ટિક છે. એન્ડ મને લાગે છે કે એટલીસ્ટ ફોર ધ ટાઈમ બિંગ આ ભાવમાં તો નથી, બટ સમવેર અરાઉન્ડ 142 થી 140ની વચમાં અગર તમે મળે તો ત્યાં તમે બાય કરીને ચાલો. 135નો સ્ટોપ લોસ રાખો. અને મને લાગે છે કે તમારું વ્યૂ 2 થી 3 દિવસ માટે છે તો ઇટ માઇટ રીટેસ્ટ 154 155. તો ઘટાડો હોય બાય કરી શકો. રાઈટ નાઉ આ ભાવમાં તો નથી. સંવર્ધન મધરસન, બ્રિજેશ, ત્યાં એક વ્યૂ 2.5% ઉપર છે કાઉન્ટર, અને ત્યાં પણ વોલ્યુમ બેઝડ બાઇંગ અત્યારે બતાવી રહ્યું છે. તમે કઈ રીતે સલાહ આપશો? તો સંભાવ મદરસનની વાત કરું તો જો ટ્રેન્ડ રિવર્સલ છે આનું 191ની ઉપર અગર ટ્રેડ થાય દેન વી કેન સે કે આ રિવર્સલ વુડ બી ઇન અ પોઝિટિવ મોડ. અધરવાઇઝ રાઇટ નાઉ વેટ એન્ડ વોચ. નીચેમાં જો તમારું સપોર્ટની હું વાત કરું તો ઇમિડિયેટ સપોર્ટ આનું 180નું આવે છે, અને બીજું તમારું સપોર્ટ 168 170ની આસપાસ આવે છે. તો એઝ અ ટ્રેન્ડ રિવર્સલ આઈ વુડ બી સેઇંગ કે અગર 191ની ઉપર અગર ટ્રેડ થયું દેન ઓનલી ટેક અ લોંગ પોઝિશન. અધરવાઇઝ જસ્ટ અવોઇડ કરો. કે ઓવરઓલ અગર તમે ચાર્ટ જો તો લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. અને કાલે ઇફ આઈ એમ નોટ મિસિંગ જો આનું વોલ્યુમ હતું ઓન એવરેજ વોલ્યુમ
અને ઉપર હતું. સો આ ઇન્ડિકેશન તો સ્ટીલ નેગેટિવ છે, બટ એઝ આઈ સેડ કે 191 ઉપર અગર ક્લોઝ થયું દેન ઓનલી ટેક અ બાય પોઝિશન, અધરવાઇઝ અવોઇડ કરીને ચાલો. મને લાગે છે કે ઇટ માઇટ રીટેસ્ટ 180 ફોલોડ બાય 160 170 બસ આપણને બતાવી શકે છે. ત્યારબાદના કાઉન્ટર સ્પેસિફિક એક વ્યૂ પર જઈએ તો એક ઓએનજીસી માટે બ્રિજેશ આપની પાસેથી વ્યૂ લઈએ. લગભગ 1% આસપાસનું દબાણ કાઉન્ટર ડેઝ લો પર છે, 331ના લેવલ્સ પર. ઓએનજીસી તમે કઈ રીતે ચાર્ટ સેટઅપ વાઇઝ જોઈ રહ્યા છો બ્રિજેશ? અગર ઓએનજીસીની વાત કરું તો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે, નો ડાઉટ એક કલાક ચાર્ટમાં ડેલીમાં. બટ ઉપરમાં જો લેવલ છે તમારું ડબલ ટોપ ફોર્મેશન હતું 343 344 ને ત્યાંથી અમે પાછી ફરી ગયો છે. ઇમિડિયેટ અગર સપોર્ટની તમે વાત કરો તો 322 325 24ની આસપાસ એક સપોર્ટ આવે છે. એન્ડ રેઝિસ્ટન્સ જો છે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ 336, બીજું તમારું 344ની બીજું રેઝિસ્ટન્સ છે. સો મને લાગે છે કે એટલીસ્ટ ઇટ માઇટ રીટેસ્ટ ધીસ લેવલ ઓફ 324 322ની આસપાસ આવી શકે. તો કરંટ ભાવે તમે વેચી શકો વિથ અ સ્ટોપ લોસ 336. જો ઇમ્પોર્ટન્ટ લેવલ છે તમારું આમાં 308 3010ની આસપાસ છે કે આ લેવલ બ્રેક નથી થયું ટિલ ધ ટાઈમિંગ વી કેન સે દેટ ઇટ જસ્ટ અ માઇનર પ્રોફિટ બુકિંગ, દેટ્સ વાય ઇટ હેઝ ગોન ડાઉન. અધરવાઇઝ તમારું જો સ્વિંગ લો છે, આની જો વેલ્યુ છે તમારી 303 305ની આસપાસ આવે છે. તો ટિલ ધ ટાઈમે આ આગળ તમારું બ્રેક નથી થયું, વી વુડ બી યુઝિંગ ધીસ થિંગ એઝ અ ઓનલી ફોર અ સ્મોલ એઝ અ સ્વિંગ બેઝ ટ્રેડિંગ પ્રમાણે તમે કરી શકો કે 336માં સ્ટોપ લોસ રાખીને ચાલો, કરંટ ભાવે તમે વેચીને ચાલો વિથ અ સ્ટોપ લોસ વિથ અ ટાર્ગેટ ઓફ 322 324. M&M પર એક વ્યૂ લઈએ બ્રિજેશ આપની પાસેથી. અત્યારે શોર્ટ કવરિંગ છે, લગભગ 1.5% આસપાસ મજબૂત છે, 0.5% ઓપન ઇન્ટરેસ્ટ કટ થતાં આપણે જોઈ રહ્યા છીએ. ને આજે M&M ફોકસમાં એટલા માટે પણ છે, જુલાઈ અપડેટ આવી છે જ્યાં કુલ ઉત્પાદન કંપનીનું ઘટ્યું છે, કુલ સેલ્સમાં એક વધારો જોઈ રહ્યા છે, એક્સપોર્ટમાં પણ એક ઘટાડો છે. કઈ રીતે તમે આના પર એક સલાહ આપશો M&Mના ચાર્ટ્સ પર? આ ચાર્ટમાં ચાંદની અગર તમે જો તો હાયર બોટમ ફોર્મેશન છે. ઇવન અગર તમારા ઓક્સિલેટર ફ્રન્ટમાં જો તો એક ડબલ બોટમ ફોર્મેશન હતું, વોલ્યુમ પણ વધી ગયો છે. તો આ ઇન્ડિકેશન રાઇટ નાઉ પોઝિટિવ છે, પુલબેક માટે છે. કરંટ ભાવે તમે બાય કરી શકો. ફ્યુચરમાં અગર ભાવની વાત કરું તો તમારું 2760ની આસપાસ ટ્રેડ થાય છે, તો 2710નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો, કરંટ ભાવે તમે બાય કરી શકો. માઇનર હર્ડલ જો આવે છે તમારું આમાં સમવેર અરાઉન્ડ 2770 2775ની આસપાસ છે. બટ સેમ ટ્રેન્ડ મજબૂત છે, મને લાગે છે કે આ બ્રેક થઈ જશે એન્ડ ઇટ કેન મૂવ અપ ટુ ધ લેવલ ઓફ 2840 2850. સો ઓવરઓલ ટ્રેન્ડ મજબૂત છે. 2710નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. મને લાગે છે કે ઇટ માઇટ રીટેસ્ટ 2800 સુધીના લેવલ્સ બતાવી શકે છે બલરામપુરજીની. એ સાથે રજા લેવાનો સમય થયો છે. બ્રિજેશ આપની પાસેથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. whatever stock we have discussed આ illustration purpose હતું, કોઈ પણ recommendation નથી છે. એન્ડ વ્યુઅર્સના ઓલવેઝ સલાહ છે કે હેવ અ વર્ડ વિથ યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર બિફોર ટ્રેડિંગ એની ઓફ ધ સ્ટોક્સ. એન્ડ તમારું ખૂબ આભાર ટુ કોલિંગ મી.